નમસ્કાર દર્શક મિત્રો, સરદાર સંદેશ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું જાનવી જાડેજા। સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ભૂતિયા પાણીના કનેક્શન પાણીથી તળવળતા લોકો માટે બની રહી છે મોટી સમસ્યા। જોખમી ઇમારતો સામે તંત્ર ચૂપ કેમ? જાનહાનિ બાદ જાગશે તંત્ર? તો ખેલ મહાકુંભના ખેલાડીઓ માટે શરૂ થયો સમર કેમ્પ। મુખ્ય સમાચારો બાદ ફરી સ્વાગત છે। ગાંધીધામ આદિપુર ખાતે ખુલ્લેઆમ નગરપાલિકાની મિલીભગતથી પાણી ચોરી થઈ રહી છે, ત્યારે સરદાર સંદેશ ન્યૂઝની ટીમે કરેલા પર્દાફાશમાં ખુદ નગરપાલિકા સ્ટાફ અને ચોરી કરતા લોકો પણ કબૂલે છે। જોઈએ પૃથ્વીરાજસિંહનો રિપોર્ટ। ચીફ ઓફિસર બધાને ખબર છે। આ એમડી કરી છે અત્યારે નથી। એક બાજુ ગાંધીધામ આદિપુરમાં પાણીની પડે છે રાડ, તો બીજી બાજુ ભૂતિયા કનેક્શન ધરાવતા લોકોને છે લીલા લહેર। નગરપાલિકાનો સ્ટાફ ખુદ કબૂલે છે ગાંધીધામ આદિપુરમાં થતી પાણી ચોરીને। ટેક્સ ભરીને પાણી વગર રહેતા લોકોનું શું? ભૂતિયા કનેક્શન સામે કડક કાર્યવાહી ક્યારે? ઉનાળાના પ્રખર તાપમાં પાણી એ મુખ્ય જરૂરિયાત છે, ત્યારે મોટે ભાગે નગરપાલિકા ખાતે અનેક લોકો મોરચા લઈ નગરપાલિકાના સત્તાધીશો સમક્ષ પાણીની રાડ લઈ આવે છે। પાણીની અછતની રાડ લઈ આવતા લોકો પાણીના નિયમિત વેરા ભરે છે, તેમ છતાં પાણીની ખેંચ અનુભવાય છે। ત્યારે ગાંધીધામ આદિપુરના વોર્ડ નંબર 1 માં આવેલા મણિનગર વિસ્તારમાં રહેતા આ લોકો ખુલ્લેઆમ પૈસા આપી કરી રહ્યા છે પાણીની ચોરી, અને આ લોકોને ક્યારે પણ પાણીની ખેંચ પડતી નથી। મને 15 વર્ષ થઈ ગયા। 15 વર્ષ તમારા આ એરિયા તમારા એન્ટરમાં આવે? આખો મને મારા એન્ડરમાં 1 નંબર વોર્ડ। અચ્છા, હવે તમને જાણમાં આવ્યું છે ક્યારે કે આ જગ્યાએ બધી જગ્યાએ ચોરી થાય છે પાણીની? તો બધાને ખબર છે। બધાને ખબર છે? હા, બધાને ખબર છે। તમને પોતાને ખબર છે? ઓફિસને ખબર છે। તમને ખબર છે? ઓફિસને આ કાઉન્સલર કરાયો હતો પહેલા, એટલે આ આપણે લાઈન દીધી હતી, આ લોકોને એક્સચેન્જ પોસ્ટ આપ્યા હતા, ઓકે। એ પોતાના ઘરમાં લઈ ગયા। પોતાના ઘરમાં? હા, પોતાને લઈ ગયા છે ને ઓફિસને ખબર છે, ચીફ ઓફિસર બધાને ખબર છે। બધી જ આજથી નથી, આ હું હતો નહીં ને એનાથી પહેલેથી આ એરિયો છે। આખા એરિયામાં એમનો લીગલ? હા, એની ગલ। ઇનલીગલ? હા, તમને બધી ખ્યાલ છે કે આ વસ્તુ થાય છે, તો અમને ઓફિસમાં જાણ કરી છે ગેરકાયદેસર। કોને જાણ કરી તમે? ચીફ ઓફિસર ને પ્રમુખ ને। ચીફ ઓફિસરમાં કોને? હમણાં જીગર પટેલ। જીગર પટેલને જાણ કરી હતી? હા। જીગર પટેલે શું જવાબ આપ્યો? હા, તો અમે જવાબ શું આપ્યો? હું સાહેબ, હું તો પાણી નથી મળતો, જયારે ઓછો હોય ને પાણી અમારા કને માથેથી આવક ઓછી હોય, પાણી ન મળે, રાડ થાય, તો હું સાહેબને જાણ કરેલી છે કે ભાઈ ગેરકાયદેસર ઘણા કનેક્શન છે બધા ને કાયદેસર પાણી પહોંચતો નથી, એટલે કાયદેસર વાળા રાડ પડે ને, ગેરકાયદેસર વાળા આ મેઇન લાઈન છે, બરોબર છે? મેઇન લાઈન ઉપર કેટલા બધા કનેક્શન છે, લગભગ 1000 ઝોપડા ઉપર લીધેલા છે, એ આપને જાણ કરી છે નગરપાલિકા? હા, હા, જીગર પટેલ? હા, હજી સુધી એનો કોઈ જવાબ નથી? કોઈ નથી આવ્યો। કઈ કેતા આ એક નથી, તો પૂરા એરિયામાં છે। પૂરા એરિયામાં? હા, પૂરા કેટલા કનેક્શન હશે? આશરે 1000 ખણ ને, 1000 થી નથી ઊંડા, 1000 થઈ જાય। 2 વારી 3 વારી 2 વારી 3 વારી 4 ને 4 વારી છે ને, આખી ઝૂંપડપટ્ટી ઘેરેલી છે। આખી ઝૂંપડપટ્ટીમાં ઇનલીગલ કનેક્શન? હા, ઇનલીગલ નથી કઈ વસ્તુ? ના, કાંઈ નહીં। જેને બે રોટોક જેને પાણી જોતું લઈ? હા, લઈ લઈએ। સાંભળ્યું ને, ચીફ ઓફિસર સુધી બધાને ખ્યાલ છે, ત્યારે સરદાર સંદેશ ન્યૂઝની ટીમે વોટર સપ્લાય ઇન્ચાર્જની મુલાકાત લીધી, ત્યારે ચોંકાવનારી વિગતો બહાર આવી। જોઈએ અને સાંભળીએ આ ચોંકાવનારી વાતો। કેમ લીધું પાણી? કેવી રીતે લીધું? બાપા હાની હાની મર્યાદા
કરે કોક ના એમ નહીં તમે કહ્યું ને પાણી નથી આવતું કનેક્શન છે ને, ટાંકો છે સાહેબ મોટો. કનેક્શન છે આ કનેક્શન કોઈ છે કઈ રીતના દીધું છે? કનેક્શન આમ તો અમારે પેલા તો રોજ આવતું હતું એક જ દિન બીજે દિવસે. કનેક્શન કોને દીધું છે? નગરપાલિકાએ દીધું છે કે તમે પોતે ના એમાંથી કોક નગરપાલિકાવાળાએ જ કર્યું છે. નગરપાલિકાએ પાલિકાવાળાએ લઈ ગયો, પૈસા લઈ ગયો હશે. પૈસા લીધા હતા? પૈસા તો નહીં જ ને સાહેબ. કેટલા લીધા હતા? એ મને ખબર નથી, મારા ઘરવાળાએ કરાવ્યું છે અને હું તો ગઈ હતી બહાર. ઈ ઝુંપડપટ્ટીમાં તો કરે જ છે ને બધે. અમે ન કરે તો કોઈ બીજો પ્રાઇવેટ પ્લમ્બર કરી ગયો. 48 કિલોમીટર અને કેટલા ઘર આશરે? અંદાજે ઝૂંપડા તો લગભગ 1000 થઈ ગયા. 1000 એમાંથી આપણે માની શકીએ તો 500 જેટલા તો ઝૂંપડા ઇલીગલી જશે બધે ટોટલ. ટોટલી. એક વખત એ લોકોએ જ્યારે આરપી ગઢવી ચેરમેન હતો ત્યારે એને પૈસા ભરાયા હતા 2250 રૂપિયા. પછી કાંઈ રૂપિયો નથી ભરાયો. કોઈ રૂપિયો જ નથી લીધો અને ત્યારથી આમને માલતું આવે છે. આનો મેઇન જવાબદાર કોણ ગણી શકાય? જવાબદાર આ બધી જે કાઉન્સિલરો આવે કરાવે અને જે બધું પહેલેથી ચાલે છે. આ તો આમાં કર્મચારી તો શું કરે? કર્મચારી કાપવા હોય તો માર ખાય. અચ્છા, એટલે પહેલેથી જ આ જે કાઉન્સિલર ને બધા હા, હાલે જ છે બધું. પહેલા આમાં સ્ટેન્ડ પોસ્ટ હતા, પછી સ્ટેન્ડ પોસ્ટમાંથી આ લોકો બધે. પ્રવીણભાઈ કેટલા ટાઈમથી આપ ઇન્ચાર્જ છો વોટર સપ્લાય વિભાગના? 1 વર્ષ થયો. 1 વર્ષથી. આપના અંદરમાં આ વસ્તુ ધ્યાનમાં આવી છે કે અહીંયા પાણીની ચોરી થાય છે, ઇલીગલી કનેક્શન દેવાના છે? આ તો સાહેબ અત્યારથી નથી, ઓછામાં ઓછા 15 થી 20 વર્ષ પહેલાથી છે. આ મણિનગર બન્યું છે ને એને ઓછામાં ઓછા 20 વર્ષ થયા. આમાંથી કોઈ માણસ ટેક્સ નથી ભરતું? આ 2009માં ચારણી આવાસ છે ને એ 2250 રૂપિયા ભરી ગયા હતા એક જ વખત. 2009માં. ત્યારબાદ કોઈ પણ પાણીનું કાંઈ દેવાતું નથી. ના, હવે આ બધું જે ચોરી થાય છે પાણીની, આટલા જ કનેક્શન છે, લગભગ 1000 જેટલા ઝૂંપડા છે, હા, બરાબર છે. આનો તમે તમારા હિસાબે કોણ લાગે છે કે આને મેઇન જિમ્મેદાર વ્યક્તિ આ છે? આ તો ભાઈ તમે તમારું કામ પરફેક્ટલી કર્યું? જી અમે રિપોર્ટ કર્યા? અમે તો કરી નાખ્યું છે. મેં કોને report કર્યા? ને બાબુભાઈ એ અમારે માથેથી ઓર્ડર હતો, આજથી 1 વર્ષ પહેલે જ અમે આ સર્વે કરીને આપી દીધું છે કેને આપ્યું હતું? ઓફિસને. ઓફિસને આપ્યું હતું? કોઈ એક્શન નથી લેવાના હજી? એ ઓફિસને જાણ ભાઈ. આટલા કનેક્શન છે ઇનલીગલી અને કાઉન્સિલરને ખબર ન હોય એવું બને? બધાને જાણ છે. તો શું કામ એક્શન નથી લેતા? એ ભાઈ ઓફિસને જાણ. બરાબર છે. તમે ખાલી એટલું જ નાખવા માંગો છો કે ઓફિસની જાણ. તમે તમારું કામ કમ્પ્લીટ કરી દીધું. તમે એમ કહો. એ તો બધાને ખ્યાલ જ છે ભાઈ. અત્યારથી report આપેલી છે હા, બધાને ખ્યાલ જ છે. મણિનગર આખો વિસ્તાર છે ભાઈ. તો ચોરી કરતા રહેવાસીઓને પૂછતા બીતે પણ સાચી વાતો ખુલ્લી પાડી દીધી હતી. વગર પાણીના પૈસા ભરે તમે લાઈન લઈ લીધી? અમને પાણી તો પીવા ખપે. ના પીવા ખપે તો નગરપાલિકા શું કરે? એટલો ટાઈમ તમે નગરપાલિકા કીધું તો 500 રૂપિયા કે આપો. તો કોણ એનું નામ શું હતું? નામ તો અમને નથી ખબર. યા તો થોડો કે બંધ કરો પાણી નહીં. હા, પછી પછી અમે બધા ભેગા થઈને હા. કીધું કે અમને બધાને નાખી દો જેલમાં, બરાબર ને? હા, તો પાણી તો પીવા ખપે. ઈ કે આવો એના પાણી આપણી ખાલી પાણી નગરપાલિકામાં કનેક્શન શું કામ લેવા ના આવે? ઈ કે 500 રૂપિયા તમે દંડની પહોંચ દીધી? ના આપો. છે તમે ઓળખો છો ને? કેટલા વર્ષ થયા? શું નામ છે એમનું? 1500 કેટલા વર્ષ થયા એને? 2 વર્ષ થયા. તો એના પછી તમે પાણીના પૈસા ભર્યા જ નથી? શું નામ છે એમનું નામ શું છે? અમે નથી ખબર, અમને નલવાળા ભાઈ હતા. નળવાળા ભાઈ હતા જે પાણી ચાલુ કરે છે. એમ કહે છે કે આ પાણીની નળ ઇલીગલી નાખી છે. તમને આ વિશે કંઈ ખ્યાલ છે? પહેલાથી નાખેલા જ છે અહીંયા બધાના. પહેલેથી નાખેલી છે? આના માટે કોઈ રૂપિયા માટે આવે છે? વચમાં એકવાર આવ્યા હતા, લઈ ગયા હતા. એ આ લોકો કહે છે, અમને ખબર નહીં, અમારા ઘર નથી લીધા હજી સુધી. નથી, કોઈને લીધા નથી. રૂપિયા લીધા હતા એક વખત? પેલા એકવાર લઈ ગયા હતા, એ લોકો કહે છે જૂના જે. કેટલા લીધા? એ ખબર નથી, અમારા ઘર કોઈ નથી લઈ ગયા. અને આ કનેક્શન તમે લીધો તો ત્યારે પરમિશન દીધી હતી? પેલા લેન પડેલી જ હતી આ મકાન અમે. આ તમામ વાતો લઈ જ્યારે સરદાર સંદેશ ન્યૂઝની ટીમ જ્યારે ચીફ ઓફિસર જીગર પટેલ પાસે પહોંચી ત્યારે તેમણે પણ આ તપાસનો વિષય છે એવું રટણ ચાલુ રાખી વાત ઉડાડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. ગાંધીધામ નગરપાલિકા વિસ્તારમાં આદિપુર અને ગાંધીધામને 2 અલગ અલગ જગ્યાએથી પાણી પૂરું પાડવામાં આવે છે. આદિપુર વિસ્તારના HSRમાંથી લગભગ રોજના 13 થી 15 MLD જેટલું પાણી મળે છે. હમણાં નવા 4 બોર બનાવવામાં આવ્યા છે જેના લીધે પાણીમાં વધારો થશે અને આદિપુરની પાણીની સમસ્યા કોઈ રહેશે નહીં. ગાંધીધામ નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી નર્મદાનું પાણી ઓછું આવવાના કારણે થોડો પાણીનો શોર્ટેજ રહેવા પામેલો હતો.
અને 2 દિવસ પહેલાં જ નર્મદાના અધિકારીઓ સાથે મળી અને આ બાબતે નિકાલ કરવામાં આવે છે. આજથી પાણીની આવકમાં થોડો સુધારો થયેલો છે અને ઉનાળામાં પાણીના કોઈ પ્રશ્નો ના થાય તે માટે જરૂરી આયોજન કરવામાં આવેલું છે. આદિપુરની વાત કરીએ તો સાહેબ, આદિપુરને જે વિસ્તારમાંથી પાણી મળે છે એમાં એ તો જોઈએ એટલું મળી જાય છે કે એનાથી જે ખપત ઓછી છે જેટલી ખપત છે એ પ્રમાણે મળે છે? જરૂરિયાત કરતાં થોડું ઓછું મળે છે. તેના કારણે જ પાણી પુરવઠા બોર્ડ દ્વારા બીજા નવા 4 બોર બનાવવામાં આવેલા છે અને તેના કારણે પાણીમાં સુધારો થશે. બીજી વસ્તુ મને પૂછી છે, આ પાણીમાંથી પાણીની ચોરી થાય છે એ કેટલા છે? પાણીની ચોરી બાબતે તપાસ કરવામાં આવશે. તેથી જે કંઈ રજૂઆતો થયેલી છે તે બાબતે તપાસ કરીને તેના બાબતે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. આજે મેં એ વસ્તુ માટે સર્વે કરવા નીકળ્યા હતા તો અમને એક આખો એવો ઝુંપડપટ્ટી વિસ્તાર મળ્યો જેમાં ઇન્ડિવિજ્યુઅલી કનેક્શન છેલ્લા 10 વર્ષથી છે. અચ્છા, ઓકે. અને આ બાબતના તમારા જ અધિકારી રાખેલા એમ કહે છે કે ભાઈ અમને આ બધું ચાલે છે ને તંત્રને ખબર છે. અને આ બાબતે જે તમે રજૂઆત કરી છે તેની તપાસ કરી અને નિયમ મુજબની જે કંઈ કાર્યવાહી કરવાની થતી હશે તે કરવામાં આવશે. ક્યારે વસ્તુ નથી ના, મારા ધ્યાનમાં નથી આવ્યું. કોઈ આપના કોઈ અધિકારી અથવા કોઈ આ જે રજૂઆત આવેલી છે પાણીની ચોરી થાય છે પણ એ બાબતે જરૂરી તપાસ કરવા માટે સૂચનાઓ આટલા આપી. વર્ષોમાં ક્યારે પણ કોઈ પણ ના, આટલા વર્ષોમાં અગાઉના વર્ષોમાં શું થયું છે તેની મને ખબર નથી. પણ હમણાં ટૂંક સમય થોડા સમય પહેલા આ બાબતે રજૂઆત મળી છે, અઠવાડિયા પહેલા લગભગ, અને તે બાબતે જરૂરી તપાસ કરી અને કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી તમારા છે. જ કેટલાક માણસો એવો આક્ષેપ કરે છે કે સાહેબને મેં જાણ કરેલી છે. જે માણસો આક્ષેપ કરતા હોય એ માણસોના જો નામ આપવામાં આવશે તો તેમની સાથે જરૂરી એ બાબતે ચર્ચા કરવામાં આવશે અને શું હકીકત છે. લાઈન ઓપરેટર છે ત્યાં સુધી પણ એમ કહે છે કે સાહેબને જાણ કરેલી છે પણ વાલમેન સાથે કોઈ મારે વાત થયેલી નથી આ બાબતે, અને તમે કયા વાલમેનની વાત કરો છો તે તમે પણ સ્પષ્ટતા કરતા નથી, અને એ બાબતે જો જરૂરી પુરાવા સાથે વાત કરવામાં આવશે તો તેની પણ સ્પષ્ટતા કરી શકાશે. બીજું હું તમને ખાસ એ વસ્તુ કહેવા માંગીશ કારણ કે આજે તમે જે સ્પષ્ટતાની વાત કરી તો હું એ લાઈનમાં ફર્યો હતો એક ઘરમાં ગયો. હવે અમુક ઘરને તમે 2009માં એક રિસિપ્ટ આપેલી છે પાણી બાબતે, પાણી વેરાની. હજુ એ જગ્યા લીગલ જ ન હોય તો પાણી વેરાનો કેવી રીતે થઈ શકે? અને જો ઉઘરાવવામાં આવ્યો છે એ જે તમે જે રિસિપ્ટની વાત કરો છો એ રિસિપ્ટો અત્યારે રજૂ કરવામાં આવશે તો તે બાબતે ચોક્કસ તપાસ કરવામાં આવશે અને હકીકત શું છે તે જાણી અને નિયમ મુજબની જે કંઈ કાર્યવાહી કરવાની થતી હશે તે કરવામાં આવશે. સર, જે રીતે પાણીની ચોરી થઈ રહી છે એ પ્રમાણે તમને લાગે છે કે નગરપાલિકાને નુકસાન છે? પાણીની ચોરી બાબતે તમે વાત કરી એની તપાસ કરવામાં આવશે અને એમાં ખરેખર શું કરી શકાય એવું છે ને કરવા પાત્ર છે તે મુજબ કરાશે. આપણે સ્પષ્ટ હજી એવી વસ્તુ મને નથી કીધી કે સ્પષ્ટ આ તમે જે પ્રશ્ન પૂછ્યો એનો સ્પષ્ટ મેં જવાબ આપેલો છે કે જે કંઈ રજૂઆત આવેલી છે તેની તપાસ કરી પછી જ કંઈ આગળની કાર્યવાહી થઈ શકે. સર, આજે 1500 થી 1700 ઘરમાં પાણી જાય છે, જે ટેક્સપેયર છે એમને પાણી મળતું નથી. જે જગ્યાએ પાણી ન મળવાના પ્રશ્નો આવે છે તેમ તે કંઈ પણ તે વિસ્તારમાં કંઈ ફોલ્ટ હોય તો તે તપાસ કરીને ત્યાં પાણી પૂરું મળી રહે તે માટે પ્રયત્નો કરવામાં આવે છે. તમે જેમ કીધું જેમ જેટલી જરૂરિયાત છે એટલી ખબર છે એટલી ઓછું મળે અને એના પછી પણ જે પાણીની ચોરી થતી હોય તો એ તપાસનો વિષય છે, તમે માનો છો? આપને આ છેલ્લી 5 મિનિટમાં લગભગ 3 થી 4 વખત મેં એ જવાબ આપ્યો કે જે પાણી ચોરીની જે રજૂઆત થયેલી છે તે બાબતે જરૂરી તપાસ કરી અને જે કંઈ કાર્યવાહી કરવાની થતી હશે તે કરવામાં આવશે. તપાસમાં બાબતો ધ્યાને આવેથી એ મુજબ લીગલ પગલાં લેવામાં આવશે. મિત્રો, કાળઝાળ ગરમીમાં એક બાજુ પૈસા કાયદેસર રીતે ભરી લોકો પાણી વિના ટળવળે છે તો બીજી બાજુ ગેરકાયદેસર રૂપિયા ખવડાવી પાણીની લાઈનો ખેંચતા લોકોને પાણીમાં લીલા લહેર છે. ત્યારે જાગો પ્રજા જાગો. પૃથ્વીરાજસિંહ જાડેજા, સરદાર સંદેશ ન્યૂઝ, ગાંધીધામ. દર્શક મિત્રો, મળીએ નાનકડા વિરામ બાદ. St. Thomas School. Admission open for CBSE curriculum. Together friend, a good human being. Admission open nursery to standard 7. No admission fee, no donation. Our facility, moral and ethical teaching, personal care and special attention, co-curricular activities, excellent playground for the children, fully furnished library, well-occupied computer room, bus facility, etc. St. Thomas School is a non-profitable institution and its basic aims to give better education and academic excellence into the new generation. This school is the place
where the child's mind is without fear and the head is held high because of academic excellence in CBSE curriculum and good discipline through spiritual and moral values. Managed by Mar Thoma Educational and Service Trust, Gandhidham. For admission contact plot number W3, Sector 3, Gandhidham 02836 234 708. Mobile number 98253 42423. Mar Thoma Nagar, Shinai Adipur 94092 28905 9990 06261. વિરામ બાદ ફરીથી સરદાર સંદેશ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. નેપાળ સાથે આખા ભારતને હચમચાવી નાખનાર ભૂકંપે સૌને બીવડાવી દીધા છે. ત્યારે 2001ના ધરતીકંપ બાદ G5માં આવેલી બિલ્ડિંગો હજી પણ ઊભી છે. ત્યારે શા માટે આ બિલ્ડિંગો સામે કડક કાર્યવાહી થતી નથી તે પ્રશ્ન છે. જોઈએ ગાંધીધામ ખાતે ભયના ઓથાર નીચે બિલ્ડિંગોમાં હજી પણ લોકો રહે છે તેવી બિલ્ડિંગનો રિપોર્ટ. નેપાળ સહિતના ભારતના અનેક વિસ્તારોમાં આવેલા ધરતીકંપના પગલે નેપાળમાં તો તબાહી મચી ચૂકી છે, તો દેશના બિહાર વગેરે વિસ્તારમાં પણ મોટી નુકસાનીના અહેવાલ મળ્યા છે. ત્યારે કચ્છના 2001ના ભૂકંપની યાદો તાજી થઈ હતી. ગાંધીધામની વાત કરીએ તો ચિંતા એ બાબતની છે કે ગાંધીધામમાં એવી અનેક ભયજનક ઇમારતો છે જ્યાં લોકો વસવાટ કરી રહ્યા છે. ત્યારે નેપાળમાં આવેલા ગંભીર ભૂકંપને પગલે લોકો સવાલ કરી રહ્યા છે કે સરકાર હજુ ક્યારે જાગશે અને ગાંધીધામની ભયજનક ઇમારતો જે ભૂકંપ પહેલાની છે તે ક્યારે તોડવામાં આવશે. સાંભળીએ ઓનરની વાત. શું નામ છે સાહેબ આપનું? કલ્યાણભાઈ પટેલ. સાહેબ બિલ્ડિંગ કેટલા વર્ષથી જૂની છે? ભૂકંપથી 3 વર્ષ પહેલાની છે. અમે પોતે બનાવીએ. અત્યારે આમાં કેટલા મકાન લીધેલા હશે પબ્લિકલી? 40 મકાન છે. 40 મકાન અમારી પાસે 7 મકાન છે. હા, ભાડું તો રહે તેમાં અમારી પોતાની ઓફિસ છે આમાં. 7 મકાન તમારા જે એમ્પ્લોયમેન્ટમાં આવે છે હા, એ તમે ભાડે આપેલા છે? ભાડેની 4 મકાન ખાલી છે, ખાલી કરાવે અમે. હા. અચ્છા, બીજું જે બિલ્ડિંગ ની અત્યારે હાલત છે એઝ અ ઓનર તમે શું કહેશો? બિલ્ડિંગની મેન્ટેનન્સની જરૂર છે? મેન્ટેનન્સની જરૂર છે. અમે મકાન માલિકને અમે કહીએ છીએ કે મેન્ટેનન્સ કરાવો. કોઈ મેન્ટેનન્સ કરાવે કોઈ ભેગું થતું નથી. એઝ અ બિલ્ડર હું તમારો વિચાર પૂછીશ, થોડું તમારામાં આવી વસ્તુ આવે છે કે આ બિલ્ડિંગનું તમારે મેન્ટેનન્સ કરવું જોઈએ? મેન્ટેનન્સ કરવું જોઈએ, ચોક્કસ કરવું જોઈએ, પણ પબ્લિક ઓરિજિનલ જે ઓનર છે એ મેન્ટેનન્સ કરવા માંગતા નથી. બીજું તમે ખાસ પૂછીશ કે જે ભૂકંપ આવે એના પછીનું બાંધકામ છે પહેલાનું, હા, એના પછી તમને કોઈ જીડીની નોટિસ મળી? અમને કોઈ જીડી નોટિસ મળી? કોઈ પણ નહીં. આજ સુધી કોઈ સર્વે કરવા આવ્યું? સર્વે કરી ગયા અમારે ધ્યાન નથી, કરી ગયા હશે તો અમને ખ્યાલ નથી. તમને જણાવ્યું પણ અમને જણાવ્યું નથી. એ તો હવે અમારા હાથમાં છે ને, કુદરત કેવું આવે છે એની ઉપર આવે છે કે કેવું આવે છે. અમારા હાથમાં કોઈ નહીં, ઝટકો આવે ન આવે કેવું આવે એ અમારે કોઈ ભગવાન જ આપે છે નહીં કે જાણી શકીએ કે એવો ઝટકો આવે છે. અને કદાચ આમાં કાલ સવારે કદાચ થયું ભૂકંપના અથવા કુદરતી સાર કાંઈ પણ તો એની જવાબદારી કોણ રહેશે? જે રેજ અને ફ્લેટ લીધા છે એ લોકો જવાબદાર લે ને. અમે તો બધે કહી ચૂક્યા છીએ. બિલ્ડર તમે કોને નોટિસ આપી છે ત્યાં સુધી? અમે મુખત બધીને કીધું છે કે ભાઈ તમે લેખિતમાં કોને નોટિસ? લેખિત મકાન માલિક આમ કેમ કહી શકીએ? એનું મકાન છે પોતાનું. એઝ અ બિલ્ડર છો તમે, બિલ્ડર તરીકે તમે તમારું કોઈ આપ્યું છે નોટિસ ત્યારે પણ કોઈ પણ ભાડુતને કે કોઈ પણ વ્યક્તિને? ભાડું જે મકાન ભાડું દઈએ લખી દે કોઈ બિલ્ડિંગ જે G5માં કચ્છ G5માં આવે છે, કાંઈ બી વસ્તુ કાંઈ બી થાય તો અમારી જવાબદાર નથી. અચ્છા, તમે માનો છો વસ્તુ G5માં આવે છે? હા, એ G5માં તમે સર્વેમાં આવી? આ કચ્છમિત્રમાં આવે છે G5, અમે G5. અને તમને લેખિતમાં કોઈ આપ્યું છે કે ના, આ ગવર્મેન્ટ કહે છે કે કચ્છમિત્ર રોજ વાંચી છે કે G5માં કચ્છ આવે છે, તમે કહો કે G5માં આવે. લખીને G7માં આવે છે. આ તો આપણે G7માં કહે છે.
જે આપણે ખબર છે કે ભગવાન અમે ભણેલા છે નહીં કે ગ્રેજ્યુએટ છે. તો ગાંધીધામના ઇફકો સામે આવેલ સજાનંદ કોમ્પ્લેક્સ ભૂકંપ સમયનું છે, ત્યારે અહીં અનેક લોકો રહે છે. તો સામાન્ય ભૂકંપમાં પણ આ બિલ્ડિંગ પડી જાય તેવી પરિસ્થિતિ છે. ત્યારે આ રોડથી તદ્દન નજીક હોવાથી આ રોડ દિવસભર ટ્રાફિક રહે છે. ત્યારે મોટી જાનહાનિ થવાની સંભાવના વચ્ચે તંત્રે જાગવું જોઈએ, નહીં તો ભૂકંપના સામાન્ય આંચકામાં પણ મોટામાં મોટી જાનહાનિ થવાની શક્યતાઓ પ્રબુદ્ધ વર્ગમાંથી ઉઠી રહી છે. 26 જાન્યુઆરી 2001 ના ભૂકંપ આવ્યો, જેની તીવ્રતા 6.9ની હતી, જેમાં અનેક લોકોના મોત નીપજ્યા હતા. આજે આ ઘટનાને 14 વર્ષ થવા આવ્યા અને ભારતને અડી આવેલા નેપાળ રાષ્ટ્રમાં જ્યારે ધરાધ્રુજી છે તેની અસર ભારતમાં થઈ. એટલું જ નહીં, આંચકાની અસર કચ્છ સુધી નોંધાઈ ચૂકી છે. હોનારત પછી નવસર્જન થઈ ગયા પછી પણ રહી ગયેલી ખામી અને બેદરકારીની બાબત આજે ઉડીને આંખે વળગે છે. કારણ કે ગાંધીધામ શહેરમાં એવી અનેક ઇમારતો કે મકાનો જર્જરિત હાલતમાં ઊભા છે, જે રહેવા લાયક નથી, ભયજનક છે. તો ભૂકંપમાં ધ્વસ્ત થયેલી ઇમારતોના પાયા મૂળ નબળા હોવાની પણ વાત અનેકવાર બહાર આવી છે. ત્યારે ગાંધીધામમાં આવી અનેક બિલ્ડિંગો આવેલી છે, તેની તપાસ કોણ કરશે? સવાલ એ જ થાય છે. તો અફસોસ પણ એ જ વાતનો છે કે આજ સુધી એકેય સરકારી વિભાગના પેટનું પાણી હલ્યું નથી અને ગાંધીધામ ઉપર ઝળુમતી મોતની તલવાર ઊભી છે, એ હકીકત છે. દર્શક મિત્રો, મળીએ નાનકડા વિરામ બાદ. Develop the hidden skill and potential of your child in academic and extracurricular activities. Doon Public School, Bhuj offers best of best in world-class education. Doon Public School, Bhuj is affiliated to CBSE standard up to 10th grade. Doon Public School, Bhuj, leading choice of parents wishing bright future for their dear children. Modern language techniques at Language Lab, Wi-Fi, multimedia computing facilities, digital library, well-equipped Science Lab, Math Lab to learn calculations without pen, paper and calculator. Art Studio with wide range of mediums and techniques. Doon Public School Bhuj is #1 choice of parents who dream of successful future of their children. For admissions, please call us on 2266631143, 8866431143. Our website www.doonpublicschoolbhuj.com. ગાંધીધામમાં પ્રથમ વખત લેડીઝ પર્સ અને બેગ્સનું મારુતિ ભવ્ય સેલ. સ્કૂલ બેગ, કોલેજ બેગ, લેડીઝ પર્સ, વોલેટ, કટલર, ફેન્સી થેલા, બેંગલ બોક્સ, મોબાઈલ કવર, સાઇડ બેગ, ફર બેગ તેમજ બધા જ ટાઈપના ફેન્સી પર્સ અને બેગનું ભવ્ય સેલ એટલે મારુતિ ભવ્ય સેલ. તો રાહ શું જો છો? આજે જ પધારો. રેડ ક્રોસ હોલ, વંદના પાર્લર ઉપર, ગાયત્રી મંદિર રોડ, ગાંધીધામ. અમારા મોબાઈલ નંબર 8401105032. આગામી 29 એપ્રિલના રોજ કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ગોલ્ડન જ્યુબલી વર્ષની ઉજવણી કરશે, જેમાં શ્રેષ્ઠ નિકાસકારોના સન્માન સાથે અનેક કાર્યક્રમો યોજાશે, જેની જાણકારી પત્રકાર પરિષદમાં આપવામાં આવી હતી. જોઈએ રિપોર્ટ. સ્વ લાલ બહાદુર શાસ્ત્રીએ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની સ્થાપના કરી. આ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાંથી મબલક નિકાસ થઈ રહી છે. ત્યારે આ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન આગામી 29મી તારીખે ગોલ્ડન જ્યુબલી વર્ષની ઉજવણી કરવામાં જઈ રહ્યું છે. ત્યારે સૌ પ્રથમ સાંભળીએ ઇતિહાસ અને કામગીરી બાબતની વાત. शुरुआत में मैं आपको ये बता दूं कि कंडला फ्री ट्रेड जोन के नाम से 1965 में स्वर्गीय लाल बहादुर शास्त्री जी जो तब के प्रधानमंत्री थे उन्होंने उसका उद्घाटन किया था और अपने पहले वर्ष में इसने 7 लाख का एक्सपोर्ट किया. सन 2000 में ये बढ़ के 500 करोड़ क्रॉस किया. सन 2005 में 1000 करोड़ क्रॉस किया और पिछले वर्ष 3800 करोड़ का एक्सपोर्ट किया.
तो आप ये देख सकते हैं कि ये निरंतर इसकी एक्सपोर्ट में बढ़ावा होता ही रहा। और जहाँ तक हम दूसरे एसईजेड्स की अगर बात करें गुजरात में, क्योंकि कंडला जो है वो मैं अभी बता रहा था आपको कि ये एक लेबोरेटरी की तरह था एसईजेड। इसकी एक्सपीरियंस लेके सरकार ने समय समय पर नई और बेहतर करके पॉलिसी लाई, और जिसका कि लेटेस्ट जो वर्जन था उन 2005 में एसईजेड एक्ट के रूप में सामने आया। उसके बाद से एक्सपोर्ट में काफ़ी तेज़ी से बढ़ावा हुआ। सन 13-14 में गुजरात के एसईजेड से लगभग 2,25,000 करोड़ का एक्सपोर्ट हुआ, जो कि सारे देश के एसईजेड के लगभग 5 लाख करोड़ के उत्पादन एक्सपोर्ट के मुकाबले लगभग 45% है। तो ये दिखाता है कि इसमें एक्सपोर्ट का कितना पोटेंशियल है। हालांकि पिछले वर्ष ये थोड़ा सा गिर गया, क्योंकि इसमें बहुत ज़्यादा पेट्रोलियम उत्पाद का निर्यात होता था और उसके दाम बहुत ज़्यादा गिर चुके हैं, क्रूड के और पेट्रोलियम उत्पाद के, इसलिए थोड़ा सा ये कम हुआ। તો તારીખ 29 તારીખે જે ઉજવણી થવાની છે તેમાં શ્રેષ્ઠ નિકાસકારોના સન્માન સહિત અનેક વિવિધ કાર્યક્રમ રાખવામાં આવ્યા છે। સાંભળીએ ઓફિસરની વાત। एक्चुअली हम लोग हर वर्ष अपने यहाँ के जो सबसे बेहतर निर्यातक होते हैं उनको हम पुरस्कार देते हैं, और करीब हमारी ऐसे 7 कैटेगरीज होती हैं जिनमें हम ये पुरस्कार देते हैं। तो इसी प्रकार इस वर्ष भी हम अपने जो सबसे बेहतर निर्यातक हैं उनको पुरस्कार देंगे। और हमने चूंकि गोल्डन जुबली है इसलिए हमने कुछ प्रतियोगिताएं करवाई थी हमारे एम्प्लॉयज़ के बीच में, दूसरे एसईजेड के एम्प्लॉयज़ के बीच में, जैसे निबंध प्रतियोगिता है और इस तरह की कुछ प्रतियोगिता, उनके भी हम पुरस्कार वितरण करेंगे। और हमारे को हर्ष है बताते हुए कि हमारे जो देश के DGFT हैं, डायरेक्टर जनरल ऑफ फॉरेन ट्रेड, श्री प्रवीर कुमार IAS, वो इस प्रोग्राम में मुख्य अतिथि के रूप में पधार रहे हैं। यहाँ पे पोटेंशियल है। देखिए, मैं सबसे ज़्यादा तो एक्सपोर्ट के मामले में दहेज एसईजेड, मुंद्रा एसईजेड, जाइडस एसईजेड, रिलायंस को छोड़ दें तो ये तीनों एसईजेड में निर्यात काफ़ी अच्छा हो रहा है। व्यक्तिगत रूप से मेरे को ऐसा लगा कि दहेज एसईजेड में बहुत अच्छी यूनिट चल रही हैं, और वो गुजरात सरकार और ONGC का एक जॉइंट वेंचर है। और अगर वैसे देखा जाए आप पर्यावरण की दृष्टि से और जो जिस तरह की वैल्यू ऐड करते हैं उसकी दृष्टि से देखा जाए तो जाइडस एसईजेड जो है, जहां दुनिया की नामी गिरामी कंपनियां काम करती हैं, 3 तो अमेरिकन कंपनीज हैं वहां पर, जो कैंसर की ड्रग्स बनाती हैं, ऐसी ड्रग्स बनाती हैं जो दुनिया में और कोई नहीं बनती हैं। तो इस तरह के बहुत सारे काम हो रहे हैं जाइडस एसईजेड में जो बहुत ही महत्वपूर्ण है। फिर भी उनकी एक्सपोर्ट की वैल्यू भी इतनी कम नहीं है, 1,000 करोड़ साल में उन्होंने अचीव किया है, और ये और आगे जाएगा। अभी वहाँ पे और 2-3 यूनिट आने वाली है। एसईजेड में जो अट्रैक्शन है, देखिए वो सबसे बड़ा अट्रैक्शन तो है कि इसमें टैक्स बेनिफिट्स हैं और जो ड्यूटी बेनिफिट्स हैं, और उसके अलावा इसमें सिंगल विंडो क्लियरेंस है। हम लोग भारत में बहुत जगह बात करते हैं सिंगल विंडो क्लियरेंस, लेकिन वाकई में इसमें सिंगल विंडो क्लियरेंस है यहाँ पर, कम से कम गुजरात में तो मैं ये देख रहा हूँ इतने सालों से, बाकी कई राज्यों में भी हुआ है। तो ये सबसे बड़ा एक एडवांटेज है, मुझे लगता है ऐसा, जो सिंगल विंडो क्लियरेंस है वो कहीं और है नहीं, वो कंसेप्ट एसईजेड में ही है। ફિટેડ ઝોન પોતાની ગોલ્ડન જુબલી ઉજવી રહ્યું છે, ત્યારે સરદાર સંદેશ ન્યૂઝ પણ શુભેચ્છા પાઠવે છે। ખેલ ગુજરાતના અંતર્ગત ખેલ મહાકુંભના રમતવીરો માટે ગાંધીધામ ખાતે સમર કોચિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હોશભેર ખેલાડીઓએ ભાગ લીધો હતો। જોઈએ રિપોર્ટ। ગુજરાત અંતર્ગત ખેલ મહાકુંભના વિજેતાઓ માટે રાજ્ય કક્ષાનો અંડર 13, અંડર 16 બેડમિન્ટન રમતનો સમર કેમ્પ તારીખ 28 થી 18/5/2015 સુધી કચ્છના ગાંધીધામ ખાતે કચ્છ જિલ્લા બેડમિન્ટન એસોસિએશન ખાતે સંસદીય સચિવ શ્રી વાસણભાઈ આહિરના હસ્તે કરવામાં આવ્યું હતું। સાંભળીએ વાસણભાઈ આહિરની વાત। આજે સમગ્ર ગુજરાતમાં રમતગમત ક્ષેત્રે ગુજરાત સરકારે જે તેજસ્વી તારલાઓ છે એવા 11 થી 15 અને 18 વર્ષ સુધીના નવજુવાનોને આ બેડમિન્ટન માટેનું આ સમર કેમ્પનું આયોજન કર્યું છે। એમાં કચ્છ જિલ્લાનું
જિલ્લા કક્ષાનું કેમ્પનું આજે ગાંધીધામ મધ્યે આયોજન કરવામાં આવ્યું છે. આપણને તો ખૂબ પ્રાઉડ થાય કે આ દેશના અને ખાસ કરીને ગામડાના નવજુવાનો આમાં આગળ આવે અને એ રીતનું રાજ્ય સરકાર આયોજન કરતા હોય છે. ઘણા વર્ષોની આપણી જૂની ગામડાઓની રમતો વર્ષો પહેલાં જે આપણે રમતા હતા, આપણા વડવાઓ રમતા હતા અને ક્યાંક આપણે જોઈ હતી, એ રમતાઓ લુપ્ત થતી હતી. પરંતુ આપણા આ દેશના પ્રજાવત્સલ પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં રમતગમત ક્ષેત્રે ખૂબ મોટું મેદાન આ રાજ્યના નવજુવાનોને આપ્યું. એટલું જ નહીં, પરંતુ એક જ દિવસ સમગ્ર ગુજરાતમાં રમશે ગુજરાત, જીતશે ગુજરાતનો નારો આપીને 16 લાખ નવજુવાનોએ આ રમતગમત ક્ષેત્રમાં ભાગ લીધો અને આની અનેક આનુષંગિક સુવિધાઓ આપવા માટે સ્વામી વિવેકાનંદજીના રમતગમતના કેન્દ્રો પણ રાજ્ય સરકારે આપ્યા અને દરેક નાનામાં નાની રાજ્યના 18,665 ગામડાઓમાં એની કીટ જાય. ત્યાંના નવજુવાનોને રાજ્ય સરકાર કીટ મોકલાવે અને એ કીટ દ્વારા રમતગમતના સાધનો દ્વારા આજે તમે ગુજરાતના ગામડામાં જાઓ તો તમને ખેલતા કૂદતા તમને જોવા મળશે. એવા જ અનેક આયોજનો કર્યા છે અને ખરેખર આખા વર્લ્ડમાં એમણે રેકોર્ડ બ્રેક કરીને ગુજરાતે કરી બતાવ્યું. 16 લાખ નવજુવાનો જ્યારે એક ધરતી ઉપર ગુજરાતમાં રમતા હોય, આનાથી વિશેષ બીજું રૂડું આ ગુજરાતના નવજુવાનો માટે શું હોઈ શકે. આજનો આ કાર્યક્રમ કંડલા બેડમિન્ટન એસોસિએશન દ્વારા જે અહીંયા આપણને એ મહેમાન પદે, એમના મહેમાન પદે આદરણીય વિમલજી અને એની આખી ટીમ જે અહીંયા આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. પતિયાલાથી આદરણીય શર્માજી આવ્યા છે, પંજાબ પતિયાલાથી, અને એ આખા ભારત દેશમાં એ કોચ તરીકે એમને ખૂબ મોટી નામના છે. એવા કોચને પણ અહીંયા જ્યારે નિયુક્ત કરીને આપણા નવજુવાનોને પ્રોત્સાહન આપવા માટે શર્માજી આવ્યા છે. એનો પણ વધુમાં વધુ આપણા ગુજરાતના અને કચ્છના નવજુવાનો લાભ લે એવી શુભેચ્છા. તો આ સમર કેમ્પમાં ખ્યાતનામ કોચ દ્વારા કોચિંગ કરવામાં આવશે. સાંભળીએ કોચની વાત. मैं महेश शर्मा, एक्स चीफ कोच नेशनल इंस्टीट्यूट ऑफ स्पोर्ट्स पटियाला, स्पोर्ट्स अथॉरिटी ऑफ इंडिया एंड फॉर्मर नेशनल कोच. मुझे बहुत खुशी है यहाँ आके गांधीधाम में, और जितने इनके ऑर्गेनाइजर्स और मिनिस्टर साहब, पर्टिकुलरली डीटीओ साहब, एवरीबॉडी इज़ वेरी एक्साइटेड अबाउट द कोचिंग कैंप हियर. Even rather, I am really looking forward कि कल से सुबह say 28 we are going to start the morning session. इस पर्टिकुलर 3 हफ्ते का 21 दिन 21 days कैंप, इसका मेन आइडिया इज टू enhance their potential for playing, skill, technical, tactical, strategical skills. This is the, based on basic things. So making them good players for future, and giving them tips for the further training, what they have to do it. And these things will include the strength training, speed training, agility, and reaction ability exercises. So I hope this camp will be virtually, it will be good for the people, the students, children, and further they will come as national champions. Myself Ajay Desai, senior coach, Bhuj, sub coaching center Bhuj. આ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેલ ગુજરાત અંતર્ગત જે આખા ગુજરાતની અંદર જે ઘણી બધી રમતો જે આપણા ગુજરાતમાં જે રમાય છે, એની અંદર ગાંધીધામ ખાતે રાષ્ટ્રીય કક્ષાએ જે બેડમિન્ટનની અંદર પ્રભુત્વ કર્યું હોય ગુજરાતની ટીમમાંથી, તેમજ જે પસંદગી પામેલો હોય અંડર 16 ને અંડર 13ના ભાઈઓ બહેનો, એનો સમર કોચિંગ કેમ્પનું અહીંયા કચ્છ ડિસ્ટ્રિક્ટ બેડમિન્ટન એસોસિએશન અને વહીવટીતંત્ર ભુજ દ્વારા અહીંયા ગાંધીધામ ખાતે કરવામાં આવેલ છે. તારીખ 28/4થી તારીખ 18/5 દરમિયાન 21 દિવસનો સમર કેમ્પ અહીંયા યોજનાર છે. એના ઉદ્ઘાટક તરીકે આજ રોજ માનનીય સંસદીય સચિવ શ્રી વાસણભાઈ આહિરના હસ્તે અહીંયા
સાંજના 5:30 કલાકે યોજાનાર છે. એમાં અન્ય મહાનુભાવોમાં જિલ્લા વિકાસ અધિકારી સાહેબ, તેમજ ગુજરાલ પરિમલ ગુજરાલ જે ચેરમેન કંડલા પોર્ટ ટ્રસ્ટના ચેરમેન શ્રી, તેમજ અન્ય મહાનુભાવો જે ગાંધીધામના છે અને ગુજરાત સ્ટેટ બેડમિન્ટન એસોસિએશનના વાઇસ ચેરમેન જોશી સાહેબ, તેમજ અન્ય જિલ્લાના પદાધિકારીઓ અહીંયા આ કાર્યક્રમની અંદર આવનાર છે. આ સમર કેમ્પના કારણે આગામી દિવસોમાં બેડમિન્ટનમાં રાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ બહાર આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. ભરત મહેશ્વરી, સરદાર સંદેશ ન્યૂઝ, ગાંધીધામ. આ હતા અત્યાર સુધીના સરદાર સંદેશ ન્યૂઝ ચેનલ સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે નવા સમાચાર સાથે. તો જાનવી જાડેજાને રજા આપશો. નમસ્કાર.